નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ આઈડી એજ્યુકેશનની ઓનલાઈન ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 ગણિત વિષયની અંદર જે છે એ પ્રકરણ નંબર આપણે 10 વર્તુળમાં પાઠ 5 વિષયની વાત કરવાના છીએ. આજનો આપણો મુખ્ય ટોપિક છે બાકી રહેલા બધા પ્રમેયોની જે છે એ માહિતી મેળવવી. આપણને હવે જેટલા પ્રમેયો જે બાકી રહેશે વર્તુળમાં એ બધા પ્રમેયોની આપણે માહિતી મેળવશું અને એમાંથી બે જ પ્રમેયોની આપણે સાબિતી આપવાની છે. એકની આજે હું તમને બોર્ડ ઉપર સમજાવીશ અને બાકી એક જે છે એની હું તમને વાત કરીશ જે તમે પાઠ્યપુસ્તકમાંથી એને વાંચીને પણ ક્લિયર કરી શકો છો. તો જે મુખ્ય આજનો પ્રમેય છે પહેલાં એ ભણશું, પછી સાથે સાથે જે પ્રમેયોના આપણે વિધાન યાદ રાખવાના છે અને એ વિધાન આપણને MCQ ખાલી જગ્યામાં કેમ પૂછાય એ પણ હું તમને સાથે સાથે કહેતો જાઉં કે આવી રીતે જે છે એ MCQ અને ખાલી જગ્યાની અંદર આપણને આ બધા વિધાનો જે છે એ પૂછાય છે. તો એની પણ સાથે સાથે આપણે વાત કરવાના છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે આજનો આખો જે છે એ ટોપિક જ પ્રમેય છે. આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કે આની પહેલાંના અગાઉના વિડીયો લેક્ચરની અંદર જે છે એ આપણે દાખલા જોયા હતા 10.4 આધારિત. આપણે 10.4ના દાખલા નથી જોતા. એનું કારણ છે કે એ આપણને આગળ જતાં કોઈ ઉપયોગી નથી થવાના. એટલે આપણે જે છે એને જે છે ઇગ્નોર કરીએ છીએ. એટલે કે આને આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ કે એ દાખલાઓ આપણને જે છે એ આગળ ઉપયોગી થવાના નથી. આપણને જે 10મામાં સૌથી વધુ વસ્તુ ઉપયોગી થતી હોય ને એ વસ્તુને આપણે અહીંયા ક્લિયર કરવાના છીએ. તો હવે હું પ્રમેયનું વિધાન લખીને આખો પ્રમેય તમને સમજાવું કે એમાં શું કહેવા માંગે છે અને તે આપણે આખી વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, એનું વિધાન લખીને જે છે એ તમને આખો પ્રમેય ક્લિયર કરું. હાલો, હવે અમે વિધાન લખ્યું છે 10.8 પ્રમેયનું. હવે એની અંદર એમ કીધું કે ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણો તે ચાપ એ વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે. હવે એટલું મોટું તો વિધાન છે વિદ્યાર્થી મિત્રો, એટલે કોઈ બી હોય સ્વાભાવિક રીતે પહેલાં કન્ફ્યુઝન થાય, પણ આપણે જે છે એ આને શાંતિથી સમજશું અને તમને જે છે આખો પ્રમેય હું યાદ રખાવી દઈશ. હવે આ પ્રમેય આવડવા માટે છે ને તમને એક પહેલાં બહિષ્કોણનો કન્સેપ્ટ જે છે ને એ ક્લિયર હોવો જોઈએ. બહિષ્કોણનો કન્સેપ્ટ એટલે શું? તો જો આ ABCD, તો આ જે છે ને એ બહિષ્કોણ છે. આ જે છે એ બહિષ્કોણ છે. હવે બહિષ્કોણમાં કેવું હતું? આ પ્રકરણ નંબર 7માં આપણે ભણતા હતા. બહિષ્કોણમાં કેવું હતું કે ભાઈ આ જે છે ને એનો આખો ખૂણો ECD, પહેલાં તો આ બે 180 થાય એ નિયમ હતો. બીજો એક નિયમ હતો કે આનો જે સરવાળો આ જે છે ને ખૂણો એ આ બેના સરવાળા જેટલો થાય. એટલે કે CAB અને જે છે CBA, આ જે છે એ બહિષ્કોણનો કન્સેપ્ટ હતો કે ભાઈ જે છે એ આ ખૂણાના માપનો સરવાળો. એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, આપણે માર્કર ચેન્જ કરી લઈએ. આપણો જે છે બહિષ્કોણનો કન્સેપ્ટ હતો. તો હવે એ કન્સેપ્ટ જે છે એ આપણને આવવાનો છે. એટલે કે આ બહિષ્કોણ જે છે એ આ ખૂણો જે છે ને એ આ બેના સરવાળા જેટલો થાય. આ ખૂણો જે છે એ આ બેના સરવાળા જેટલો થાય. એટલે કે A અને B ના સરવાળા જેટલો થાય. એટલે આ એક કન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે. હવે જે છે વિદ્યાર્થી મિત્રો, હું અહીં આકૃતિ દોરું. જો આ O કેન્દ્રવાળું વર્તુળ. હવે આ PQ જે છે ને એ લઘુચાપ, એટલે નીચે જેમાં કેન્દ્ર ન આવેલું હોય આ લઘુચાપ ને આ ગુરુચાપ. આવું પહેલા વિડીયોમાં આપણે જોયું હતું. હવે આ એક જે છે એ ખૂણો બનશે અહીંયા અને બીજો જે છે અહીંયા ખૂણો બનાવો, અહીંયા A નામ આપો. હવે વિદ્યાર્થી મિત્રો, આનું વિધાન આપણને શું સાબિત કરવાનું કે સી સાંભળજો કે ભાઈ વર્તુળની ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપની વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય. એટલે કે આ ખૂણો જે છે ને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, આ કેન્દ્ર છે વર્તુળનું O. તો આ જે કેન્દ્ર છે ને ત્યાં જે આંતરેલો ખૂણો હોય ને એ ખૂણો
આ બધા કરતાં કે અહીંયા દોરો અહીંયા દોરો અહીંયા દોરો અહીંયા દોરો એની કરતાં બમણો હોય. એટલે કે આ 100 હોય તો આ 200 હોય, આ 50 હોય તો આ 100 હોય, આ 30 તો આ 60, આ 40 તો આ 80, આ 100 તો ઉપર 50. એટલે કે આ ડબલ હોય. એટલે એને લખાય કેવી રીતે એ સમજાવજો કે ભાઈ સાધ્ય આપણે સાબિત કરવાનું કે POQ, આ POQ એ ત્રિકોણ PAQ કરતાં બમણો હોય. બમણો એટલે 2 ગણો. હવે આના કરતાં બમણો છે એવું આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર જે છે વાક્ય રચના બનાવતા શીખ્યા હતા કે પેનની કિંમત આના કરતાં બમણી છે. તો એ વાક્ય રચના આપણે બનાવતા શીખ્યા હતા. એટલે કે ખૂણો આ ખૂણો જે છે આની કરતાં બમણો છે, એટલે 2 અહીંયા લગાડવાના. હવે આ વસ્તુ આપણે સાબિત કરીને દેવાની છે. તો હવે હું ધીમે ધીમે જે છે વિદ્યાર્થી મિત્રો સાબિતી શરૂઆત કરું. તો એમાં જે છે હું આકૃતિમાં એક રેખા દોરીશ, કિરણ સોરી. હવે એ કિરણ જે છે એ કેન્દ્રમાંથી પસાર થાય એવું રીતે આપણે એમ જે છે એ એમ કિરણ દોરશું. હવે જો વિદ્યાર્થી મિત્રો સાબિતીની અંદર હું પહેલાં લખું કે ભાઈ PQ જે છે એ લઘુચાપ છે. એવું મેં લખી નાખ્યું, PQ જે છે એ લઘુચાપ છે. હવે વિદ્યાર્થી મિત્રો હું આ એક ત્રિકોણ બનાવું છું. જો હવે આ મેં એક ત્રિકોણ બનાવ્યો ને, જો આ બહિષ્કોણ છે. આ બે ખૂણા જે છે ને એ બહિષ્કોણ છે, બરાબર. આ સાઈડ અને આ સાઈડ, બે સાઈડ આ બહિષ્કોણ કહેવાય. હવે બહિષ્કોણનું હું લખું કે ભાઈ જે છે એ આપણે ત્રિકોણ PQA માં ખૂણો AOM બહિષ્કોણ છે. સોરી, આપણે છે ને એક મિસ્ટેક કરી. અહીંયા P છે, અહીંયા A છે, એટલે જે છે POM જે છે ને એ બહિષ્કોણ છે. હવે બહિષ્કોણનો નિયમ હું કે આ જે ખૂણો હોય ને, આ ખૂણો એટલે કે POM, આ જે POM હોય ને એ આ બેયના સરવાળા જેટલો હોય. એ જે છે એ આ બેયના સરવાળા જેટલો હોય. તો આ બેયનો સરવાળો એટલે હું અહીં લખું કે ભાઈ OAP અને જે છે OPA, OAP અને OPA. આ બહિષ્કોણ જે છે ને, આ બહિષ્કોણ એ આ બેયના સરવાળા જેટલો હોય. તો એ મેં અહીંયા લખ્યું. હવે આટલો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ આ બહિષ્કોણને આધારે. હવે વિદ્યાર્થી મિત્રો આગળની વાત કરું તો જો આગળ જે છે એ આપણે જોઈએ તો કે આ જે છે ને એ વર્તુળની ત્રિજ્યા કહેવાય. આ પણ ત્રિજ્યા કહેવાય. હવે ત્રિજ્યા જે છે એ સરખી હોય. ત્રિજ્યા જે છે એ સરખી હોય એટલે આ 5 હોય તો આ 5 હોય, બરાબર. તો આ ત્રિજ્યા જે છે ને એ સરખી હોય ને, સોરી આ ત્રિજ્યા નથી, આ ત્રિજ્યા છે બાય મિસ્ટેક. આ ત્રિજ્યા છે અને આ ત્રિજ્યા છે. હવે ત્રિજ્યા જે છે એનાથી બનતા ખૂણા કેવા હોય? સરખા હોય. એટલે કે જે ખૂણો આ હોય ને એ જ ખૂણો આ હોય, કેમ કે ત્રિજ્યા છે આ અને આ બે ત્રિજ્યા આવશે. હવે ત્રિજ્યાથી બનતા બે બાજુ સરખી હોય તો એનાથી બનતા ખૂણા કેવા હોય? સરખા હોય. એટલે આ બે ખૂણા જે છે સરખા હશે. હવે હું આ બે ખૂણા સરખા હોય એટલે કે આ 50 તો આ 50. તો હું જે છે ને અહીંયા એક વસ્તુ લખીશ, POM બરાબર OAP વત્તા OAP. OAP છે ને બે વાર લખી નાખ્યો કેમ કે એ બે સરખા છે. હવે તમને એવું મન થયું કે સાહેબ મારે જે છે ને જે છે OPA બે વાર લખવું છે, તો પણ લખી શકો, પણ એ આપણને ઉપયોગી નથી થવાનું કેમ કે આપણે આ ઉપરનો ત્રિકોણ લાવવાનો છે. એટલે મેં ઉપરના ત્રિકોણને જે છે ને બે વાર ઉપયોગ કર્યો છે. હવે જે છે POM બરાબર 2OAP બે વખત છે એટલે 2OAP આપણે લખી નાખવાનું. એટલે પહેલું વિધાન જે છે ને એ સાબિત થયું આપણને. આ પહેલું વિધાન મને જે છે એ સાબિત થયું કે ભાઈ આ POM જે છે એ અહીંયા 2PAO જેટલું થાય, OAP જેટલું થાય. આ પહેલું. હવે આટલું લખો એટલે તમને 2 માર્ક્સ મળે.
હવે બીજા 1 માર્ક્સ તરફ જઈએ તો આપણે જે છે ને હવે આ સાઈડનો બહિષ્કોણ લેશું. અહીંયા O, અહીંયા M, અહીંયા Q, આપણે આ સાઈડનો બહિષ્કોણ લેશું. હવે જો આનો સરવાળો જે છે આ બહિષ્કોણ છે, આનો સરવાળો જે છે આ બે જેટલો થાય તો પહેલાં હું અહીંયા લખું ત્રિકોણ જે છે Q આ આપણે જે છે QO એમાં અહીંયા O છે ને QO એમાં માપખૂણો QOM બહિષ્કોણ છે. તો હવે જો આ ખૂણો જે છે ને એ આ બેના સરવાળા જેટલો થાય તો અહીંયા લખું કે ભાઈ QOM બરાબર QAO અધરવાઇઝ વત્તા જે છે અહીંયા O તમે પહેલાં લઈ લેશો ને તો વધારે સારું રહેશે, કેમ કે આપણે જે છે એ એને વચમાં, પછી બીજું OQA, બીજું આપણે લેશું OQA, એટલે કે એકવાર A ને વચમાં રાખવાનો, એકવાર Q ને વચમાં રાખવાનો. હવે જો આ બે જે છે ને એ ત્રિજ્યા છે, આ બે ત્રિજ્યા છે, એટલે ત્રિજ્યાથી બનતા ખૂણાઓ જે છે ને એ સરખા હોય. ત્રિજ્યાથી બનતા જે ખૂણાઓ જે છે આ જે છે એ સરખા હોય, આ અને આ. તો હવે આમાં જે છે ને આપણે આ ઉપરનો ત્રિકોણ છે ને એને 2 વાર લખી નાખશું, એટલે આપણે અહીંયા લખશું QOM બરાબર જે છે OAQ એકવાર અને OAQ 2 વાર લખી નાખવાનું, કેમ કે ત્રિજ્યાઓ છે, બરાબર. હવે QOM બરાબર 2OAQ. હવે જો આ બે જગ્યાએ તમે જે ત્રિજ્યાનો ઉપયોગ કર્યો ને તો અહીંયા લખવાનું બે જગ્યાએ ત્રિજ્યાથી બનતા ખૂણા. અહીંયા લખશું આપણે ત્રિજ્યાથી બનતા ખૂણા, એટલે આ જે છે એ સમાન થાય. હાલો હવે આ પરિણામ નંબર 2 આપણે આને જાહેર કરશું. પરિણામ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે આને ઇરેઝ કરીને આપણે આગળનું લખીએ. તો જો આ જે છે હું ભૂસી નાખું છું 2. હવે પરિણામ 1 અને 2 ને સરખાવતા, પરિણામ 1 અને 2 ને સરખાવતા અથવા તો સરવાળો કરતા. હવે જો પરિણામ 1 ની લેફ્ટ હેન્ડ સાઈડનો સરવાળો કરવાનો, રાઈટ હેન્ડ સાઈડનો સરવાળો કરવાનો. ઓકે, તો અહીંયા POM આ લેફ્ટ સાઈડ ને અહીંયા લેફ્ટ સાઈડ QOM. હાલો અહીંયા રાઈટ સાઈડ 2 જે છે OAP વત્તા આ સાઈડ 2OAQ. હવે જો POM અને QOM, હવે આ બેયને ભેગા કરો, આ અને આ બેયને ભેગા કરો તો કોણ બને? તો કે POQ. બેયને ભેગા કરો આ બેયને તો આ બને POQ. હવે આ બેમાં કોમન કોણ છે? તો કે 2. હવે અહીંયા વધશે OAP વત્તા OAQ. અહીંયા વધશે OAP વત્તા OAQ. હવે જો POQ એમ નામ, હવે આ 2, હવે OAP અને OAQ, હવે આ બેયને ભેગા કરી નાખો તો આખો ત્રિકોણ બની જાય, આખો ખૂણો. તો આખા ખૂણાનું નામ શું બને? PAQ. આખા ખૂણાનું નામ શું બને? PAQ. તો જો સાબિત થઈ ગયું આપણને જે જોતું હતું, જે આપણને જોતું હતું કે આની કરતાં ડબલ હોય એ આપણે સાબિત કરવાનું હતું, તો એ સાબિત થઈ ગયું. હવે સાબિત કરવા માટે જો આપણે ખાલી એક જ કન્સેપ્ટ જે મેઇન વસ્તુ છે એ યાદ રાખવાની છે, એ બહિષ્કોણ. જો તમને બહિષ્કોણ યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો તમને જે છે આ પહેલાં 2 પરિણામ મેળવતા આવડવા જોઈએ
અને પછી આમાં કોઈ અઘરી વસ્તુ નથી, આની અંદર જે છે એ તમે મેળવી શકો. પહેલાં આ બહિષ્કોણ લેવાનો, પછી ઓ એ પી લેવાનો અને ઓ પી એ લેવાનો, પછી આ બે સરખા હોય એટલે આને 2 વાર લખી નાખવાનું, પછી આ બાજુનો બહિષ્કોણ લેવાનો, બરાબર. તો એમાં ઓ ક્યુ એ લખવાનું ને ઓ એ ક્યુ લખવાનું, આ બે સરખા હોય તો આને 2 વાર લખી નાખવાનું. પછી આ બેનો સરવાળો કરવાનો, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ. પછી જે છે આ બે જે છે આખો ખૂણો આ બને ને ઉપરનો આખો ખૂણો બને, બેને લખી નાખવાનું અને બેને જે છે એ કોમન કાઢીને મૂકી દેવાના. તો આવી રીતે જે છે આપણે આખો આન્સર બને. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રમેય જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આપણી ટેક્સ્ટ બુકમાં થોડુંક જુદી રીતે લખેલું છે અને આપણે આમાં જે છે એ જુદી રીતે થોડુંક લખ્યું છે, એટલે તમને આ લખવામાં થોડુંક સરળ રહેશે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જે છે એ નેક્સ્ટ આપણે હજી આ પ્રમેયમાં આગળ આની પછીના પ્રમેય બાકી છે એના વિશેની આપણે વાત કરશું. આ પ્રમેય થોડોક મોટો હતો એટલે મને એવું લાગ્યું કે આપણો સમય પૂરો થઈ ગયો છે. હવે આપણે આની સિવાયના જે પ્રમેયની સાબિતી નથી જોવાની તે આપણે જોઈએ કે એની અંદર કેવી રીતે આપણે જે છે એ વિધાન સમજવાના છે. હવે આપણે એની પછીના 2 પ્રમેયનો કન્સેપ્ટ સમજીએ. હવે આની અંદર એમ કીધું કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ જે છે એ સમાન હોય છે. હવે એને હું તમને સમજાવું એ શું કહેવા માંગે છે કે ભાઈ આ વર્તુળ છે, 2 વૃત્તખંડ હોય, ઉપરનો નીચેનો, બરાબર. તો હવે અહીંયા જે છે ને આપણે આ જે છે ને ABC દોરીએ, બરાબર, અને ADC દોરીએ. હવે આ બે જે છે ને આ વર્તુળનું કેન્દ્ર છે, આ બે એક જ વૃત્તખંડના આવેલા ખૂણાઓ છે, સમાન જીવાથી બનતા એક જ વૃત્તખંડના આવેલા ખૂણાઓ છે. હવે જો આ 50 હોય તો આ 50 હોય, આ 60 હોય તો આ 60 હોય. એટલે આ એમ જ કહેવા માંગે છે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ જે છે એ સમાન હોય છે, એટલે કે સરખા હોય. એટલે એક જ વૃત્તખંડની અંદર હોય તો એ ખૂણાઓ કેવા હોય? સમાન હોય, એવું કહેવા માંગે છે. તો આનો કન્સેપ્ટ જે છે એ આપણને આની પછીના જે 10.5માં દાખલા છે ને એની અંદર આ બહુ જ જગ્યા ઉપયોગ આવવાનો છે. એટલે આને આપણે ભૂલવાનું નથી, પ્રમેય 10.9 ને અને પ્રમેય 10.8 તો ખાસ એની ઉપર જ આખો જે છે સ્વાધ્યાય, આપણે જેની પહેલાંનો પ્રમેય જોયો એ એની ઉપર જ આખો સ્વાધ્યાય છે 10.5. હવે 10.10 પ્રમેયની સાબિતી તમને ટેક્સ્ટ બુકમાં આપી, સાવ સહેલો પ્રમેય છે. જો 2 બિંદુઓને જોડતા રેખાખંડ એ 2 રેખાખંડની સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા હોય તો 2 બિંદુઓ આગળ સમાન ખૂણો આંતરતા હોય તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ ઉપર છે. કે આ જે આકૃતિ છે આની અહીંયા આપણે લખીએ કે ભાઈ ABC, આ D, આ E, બરાબર. આપણે જે છે E પ્રાઇમ આપેલું છે. હવે આ જે છે એક જ વર્તુળ પરના બિંદુઓ છે. જો સમાન ખૂણા આંતરતા હોય, અહીંયા 90 અંશનો ખૂણો આંતરે છે, અહીંયા 90 અંશનો ખૂણો આંતરે છે, તો આ જે બધા બિંદુઓ છે ને રેખાખંડની સમાવતી 2 બાજુ હોય તો એ જે છે એક જ રેખા ઉપર આવેલા, અને આનો ઉપયોગ આપણને ક્યાંય આવતો નથી. એટલે આપણે જે છે આની સાબિતી તમે જે છે એ આમાંથી જોઈ લેજો, એકવાર વાંચી લેજો. પણ આપણને આ કંઈ ખાસ જે છે એ આપણી પાઠ્યપુસ્તકને આધારે આપણને દાખલાઓમાં આગળ કાંઈ ઉપયોગી થવાનું નથી. તેથી આપણે આને ડિટેલમાં નથી ભણતા. આપણને જે વસ્તુ જે 10મામાં સૌથી વધુ ઉપયોગી હોય આ તમને આગળ કોઈ જગ્યાએ જે છે આનો ઉપયોગ એટલો બધો આપણને આવવાનો નથી. એ આની જેમ જ છે કે આમાં એક જ વૃત્તખંડના ખૂણાઓ જે છે સમાન હોય એના આધારિત જ રહેલું છે. તો હવે આ જે છે ને એ આપણને વર્તુળના જુદા જુદા કન્સેપ્ટ પૂરા થયા. હવે વર્તુળનો એક નવો કન્સેપ્ટ આપે છે, ચક્રીય ચતુષ્કોણ. તો હવે ચક્રીય ચતુષ્કોણ શું છે તે આપણે આખું જોઈએ. હવે ચક્રીય ચતુષ્કોણની ડિટેલિંગ આપણે જોઈએ, એના પ્રમેયો વિશે આપણે વારાફરતી સમજશું. હવે આપણે ચક્રીય ચતુષ્કોણની વાત કરીએ તો જે છે ચક્રીય ચતુષ્કોણ એટલે શું પહેલાં આપણે વ્યવસ્થિત ડિટેલમાં ભણશું, પછી પ્રમેય 10.1 અને 10.2નું વિધાન તમને હું સમજાવું છું. હવે ચક્રીય ચતુષ્કોણની પહેલાં હું વ્યાખ્યા આપું તમને. તમારે વ્યાખ્યા જાતે લખવાની છું, અહીંથી બોલીશ. જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ
વર્તુળ પર આવેલા હોય, જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. સમજો વિદ્યાર્થી મિત્રો, જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય તેવા ચતુષ્કોણને આપણે ચક્રીય ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. તમને જ્યારે એવું કીધું હોય કે ચક્રીય ચતુષ્કોણ ABCD દોરો તો તમારે આવી રીતે આકૃતિ કરવાની, બરાબર. આ થોડુંક સાઇઝમાં ફેર આવી જાય તો એમાં કોઈ ફેર નથી પડતો, પણ જે છે એ ચતુષ્કોણ જે છે એ વર્તુળની અંદર હોય તેવી જે આકૃતિ બને ને એ ચક્રીય ચતુષ્કોણની આકૃતિ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, આ કન્સેપ્ટ 10માં નથી આવતો ને તોય ઘણીવાર એના જે છે જૂના, આપણે તો અત્યારે નવી જે ટેક્સ્ટ બુક છે એનો એક જ પેપર નીકળ્યો, પણ જૂની જ્યારે ટેક્સ્ટ બુક હતી ને ત્યારે એનો કન્સેપ્ટ હતો બી નહીં, તો બી એના MCQ પૂછેલા હતા બોર્ડના પેપરમાં. એટલે આ કન્સેપ્ટ તમે અત્યારથી ક્લિયર રાખજો, અને જ્યારે ધોરણ 10માં આપણે ભણશું ત્યારે પણ હું તમને આના MCQ તો સાથે સાથે સોલ્વ કરાવીશ ચક્રીય ચતુષ્કોણમાં, ભલે એ આપણી પાઠ્યપુસ્તકમાં એ ટોપિકનો ઉલ્લેખ ન થયો હોય. એટલે તમે સમજો કે ઘણા બધા 9માના ટોપિક્સ હોય ને એને પણ એ 10માં ન હોય ને તો એ પૂછી લે, કે જેમ કે મધ્યસ્થની અવર્ગીકૃત માહિતી છે ને એ 10માં નથી આવતી. આપણે જે આંકડાશાસ્ત્ર પ્રકરણ ભણ્યા ને એમાં મધ્યસ્થની જે અવર્ગીકૃત માહિતી છે એ ટોપિક જે છે ને આપણા 10માની ચોપડીમાં નથી, પણ એના એ ટોપિકના MCQ VSQ આપણને 10માં પૂછી લેશે. એટલે જે છે આપણે પાછલું 9મું ધોરણ છે ને 10મા માટેનું બેઝ છે, અને જે વસ્તુ આપણને પૂછાયેલી હોય ને એ બધી વસ્તુ હું તમને અહીંયા ક્લિયર કરાવું છું. હવે આ ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા કઈ? જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. હવે હું વાત કરું પ્રમેય 10.11, પ્રમેય 10.11. હવે એ શું કહેવા માંગે છે કે ભાઈ ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય. એટલે કે ચક્રીય ચતુષ્કોણની અંદર આ A અને આ C જે છે એ 180 હોય, અને B અને D જે છે એનો સરવાળો પણ 180 થાય. તો આ ચક્રીય ચતુષ્કોણનો મેન કન્સેપ્ટ છે. હવે આ આપણને દાખલામાં પણ ઉપયોગી થશે. એક દાખલો આખો ચક્રીય ચતુષ્કોણ ઉપર જ આપણે ગણવાનો છે, એટલે જ્યારે આવશે આની પછીના વિડીયો લેક્ચરની અંદર હું તમને ત્યારે વાત કરીશ. તો આ એનો મેન કન્સેપ્ટ છે, અને આ કન્સેપ્ટ જ આપણને 10માં પૂછાય છે. 10માં તમને એવું કીધું હોય કે ભાઈ ચક્રીય ચતુષ્કોણમાં માપ ખૂણો A 70 છે, તો માપ ખૂણા C નું માપ ગોતો. હવે તમે કન્ફ્યુઝનમાં થઈ જાઓ કે હવે આ સરખું હોય કે 180 હોય, બે જ લાગવું પડે, કાં તો સરખું હોય કાં તો 180 હોય, બરાબર. તો આપણને ખબર હોય કે આ બેયનો સરવાળો 180 હોય તો આ 70 હોય તો આ કેટલો હોય 110. તો આવો સવાલ જે છે એ આપણને 10મા ધોરણની એક્ઝામમાં જે છે એ પૂછાય છે. તો આને જે છે તમારે યાદ રાખવાનું છે અત્યારથી કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપનો સરવાળો જે છે 180 અંશ થાય. હવે એની પછી સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે એની 10.12 પ્રમેય આપ્યો છે, એની અંદર આનું પ્રતિપ વિધાન આપ્યું છે કે ભાઈ જે ચતુષ્કોણની ચારે બાજુ વર્તુળ ઉપર હોય, બરાબર, અને જેના સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય એવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. એટલે આનું જે છે ને એ પ્રતિપ વિધાન આપેલું છે. તો આના આધારે જે છે એ આપણને ચક્રીય ચતુષ્કોણના બે પ્રમેયો, વિધાન, એની વ્યાખ્યા, એનું મહત્વ અને કેવી રીતે પૂછાશે એ મેં તમને વાત કરી. હવે આ બધું MCQમાં પૂછાય, VSQમાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય, ખરા ખોટાની અંદર પૂછાય, કે સવાલ પૂછે કે ચક્રીય ચતુષ્કોણના જે છે સામસામેના ખૂણાના માપનો સરવાળો 360 અંશ હોય તો આપણને એ ખબર હોવી જોઈએ કે નહીં 360 ન હોય અને 180 હોય, અથવા તો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સરખા હોય એવો સવાલ પણ પૂછી લે. એટલે એ પણ ન હોય, આપણે ધ્યાન રાખવાનું.
તો આવા સવાલ તમને MCQ VSQ સ્વરૂપે જે છે એ પેપરમાં પૂછાઈ શકે, જેનું આપણે ધ્યાન રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચક્રીય ચતુષ્કોણ અને જે છે આપણે આગળના જે છે 3 વિધાનો ભણ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના પ્રમેયો થોડાક બોરિંગ લાગશે. હવે જે નેક્સ્ટ વિડીયો લેક્ચર આવશે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ હશે, દાખલાઓ હશે, અને દાખલાઓ સહેલા હશે એટલે તમને મજા પણ આવશે. એટલે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમને મજા આવશે, અને પછી આપણે ખાલી જગ્યા ખરા ખોટા ભણીને આ ચેપ્ટરને જે છે એ પાર્ટ 7ની અંદર કમ્પ્લીટ કરી નાખશું. પછી આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરશું. તો જો આ ચેપ્ટર ભલે તમને થોડુંક બોરિંગ લાગતું હોય, પણ તમે સમજો વ્યવસ્થિત રીતે વિડીયો લેક્ચરની અંદર, તો તમને બધું આવડી જાય એમ છે. અને તમે 30-30 મિનિટના વિડીયોઝ જોવો છો એટલે તમને એટલું બધું યાદ રાખવાનું નથી. દરરોજ થોડુંક તમારો કન્સેપ્ટ જે છે નવો ડેવલપ કરતો જવાનો છે. એટલે જે છે એ ચેપ્ટરની બધી માહિતી મળી રહે. હવે પછીના 2 વિડીયો લેક્ચર આપણને આના છેલ્લા વિડીયો લેક્ચર હશે આ ચેપ્ટરના. 10.5ના આપણે અમુક દાખલા ગણવાના છે, સાથે જે છે એ આપણે MCQ VSQ ખાલી જગ્યા ખરા ખોટાને સોલ્યુશન મેળવવાનું છે. તો આજે આપણે આ કન્સેપ્ટ જે છે તમારે હોમવર્ક જે પ્રેક્ટિસ જે કરવાની છે એની હું વાત કરું તો તમારે પ્રેક્ટિસમાં જે છે એ આપણે આજે જે મેઇન પ્રમેય કરાયો એ તમને 4 માર્કની અંદર પૂછાશે. 10.9, 10.8, પછી 10.9 અને 10.10નું વિધાન યાદ રાખવાનું છે કે ભાઈ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ જે છે એ સમાન હોય છે. પછી ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા અને એના 2 ગુણધર્મ, આટલી વસ્તુ જે છે તમારે આજે યાદ રાખવાની છે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે દાખલાઓની શરૂઆત કરશું. આજે એટલું ને હોમવર્કમાં મેં તમને વાત કરી કે પ્રમેય નોટ ડાઉન કરવાનો અને આની વ્યાખ્યા અને ગુણધર્મ. આજે એટલું જ તે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.